નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. રાજપીપળામાં સાર્વજનિક ગાર્ડનની જગ્યાના ઉપયોગને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે નગરપાલિકા સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. જે જગ્યા માત્ર લોકોના હરવા ફરવા અને મનોરંજન માટે હતી, ત્યાં નગરપાલિકાએ સત્તાનો દુરુપયોગ કરી વ્યાપારી બાંધકામ ખડકી દેવાના આરોપ લગાવવામાં આવ્યા છે. રાજપીપળાના સ્વર્ગસ્થ મહારાજા વિજયસિંહજીએ પ્રજાના હિત માટે સાર્વજનિક ગાર્ડનની નગરપાલિકાને ભેટ આપી હતી. રાજ્યના વિલીનીકરણ સમયે સ્પષ્ટ શરત રાખવામાં આવી હતી કે આ જગ્યાનો ઉપયોગ માત્ર નોન કોમર્શિયલ એટલે કે બિન વ્યાપારી હેતુ માટે જ ગાર્ડન તરીકે કરવામાં આવશે. પરંતુ હવે પાલિકા સત્તાવાળાઓ આ શરતોનું ઉલ્લંઘન કર્યાના આક્ષેપો સ્થાનિકો લગાવી રહ્યા છે. ગાર્ડનમાં ખાણીપીણી દુકાનો અને અન્ય કોમર્શિયલ બાંધકામો કરી દેવામાં આવ્યા છે. છેલ્લા 5 વર્ષથી આ મામલે રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. ગાર્ડનમાં કરવામાં આવેલું આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવે એવી યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે માંગ કરી છે. મારા પડદાદા મહારાજા વિજયસિંહજીએ વિલીનીકરણ વખતે એક બહુ સુંદર પબ્લિક ગાર્ડન રાજપીપળાના નાગરિકોના ભેટ માટે આપ્યું હતું. અને એ વિલીનીકરણ વખતે એમને ચોખ્ખું લખેલું કે આ નોન કમર્શિયલ યુઝ માટે થવું જોઈએ. અને તે છતાં રાજપીપળા નગરપાલિકાએ એ ગાર્ડનમાં એક શાક માર્કેટ બનાવવાની કોશિશ કરી, એનું સ્ટે લઈ આવ્યો. પછી ત્યાં કમર્શિયલ દુકાનો બનાવી છે જેની પરવાનગી પણ નથી લેવામાં આવી, અને ત્યાં એ લોકો કમર્શિયલ પર્પઝ માટે આપવા માંગે છે. મેં ઘણા બધા કાગળો લખ્યા છે પ્રાદેશિક કમિશનરને, કલેક્ટરને, નગરપાલિકાને, પણ કોઈ પણ જાતનો જવાબ નહીં આવતા છેલ્લે મને અમદાવાદ હાઈકોર્ટમાં એક PIL મેં દાખલ કરી છે. અને મને જાણવું છે કે વગર પરવાનગીએ અને હેતુફેર કરીને નગરપાલિકાએ જે કાર્ય કર્યું છે એનું મને જવાબ જોઈએ છે. યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલની પિટિશનને લઈને હાઈકોર્ટે ગંભીરતા દાખવી છે. હાઈકોર્ટે અરજદાર પક્ષે કેટલા વિસ્તારમાં બાંધકામ થયું છે તેની સચોટ વિગતો રજૂ કરવા તાકીદ કરી છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.